તૈયારી લઈએ હો. મારો ભાઈ તો લાખોમાં એક છે. હે તો ચલ તને એક સરસ મજાનું ભાઈ બહેનના હિતનું ગીત બતાવું જે રજૂ કરશે ધોરણ 1ના બાળકો. જીવથી વાલી બેની મારી ખુશ તું સદા રહેજે, ક્યાંય કદી મૂંઝાય તો તારા વીરને આવી કહેજે. જીવથી વાલી બેની મારી ખુશ તું સદા રહેજે, ક્યાંય કદી મૂંઝાય તો તારા વીરને આવી કહેજે. જો દુઃખ ની આવે કાલ તારો ભાઈ બનશે તારી ઢાલ, હસતી રહેજે બેની તુને ઘણા ઘણા વાર, હસતી રહેજે બેની તુને ઘણા ઘણા વાર. પણ બાંધી મને રાખડી, અરે રે મારા લેતી તું વારણા, અમે ભવે ભાવ ખુલ્લા રાખશું. આહૈયા કેરા બરણા, લાખ તારલિયા ભલે પણ તું છે કિંમતી તારો, લાડલી બેના તુજ છો મારા ઘરનો રેમો ભારો. દુઃખ તારા મને આપી દે, સુખ કરો તારા નામે, જગ આંખે તો જીવ મારો જીવન તારા નામે. થઈને તારો વીર ભવ રાખીશ હું ખ્યાલ, હસતી રહેજે બેની તુને ઘણા ઘણા વાર, હસતી રહેજે બેની તુને ઘણા ઘણા વાર. વાગી રે શરણાયો વાગ્યા ત્રાંબાળું ને ઢોલ જો, વાગી રે શરણાયો વાગ્યા ત્રાંબાળું ને ઢોલ જો, મન ગમતા માંડવડે આવી જાડેરી રે જાન જો, નખરાળી જાનડિયું રૂડા ગીત મધુરા ગાયજો, નવલી રેવાણ ભરને લઈને હરક પદુડા થાય જો. વાગી રે શરણાયો વાગ્યા ત્રાંબાળું રે ઢોલ જો, મન ગમતા માંડવડે આવી જાડેરી રે જાન જો.
હે કાળજડાનો કટકો થયો મારો વેલો. મને તો આ ગીત જોઈને રક્ષાબંધન યાદ આવી ગઈ. બોલ. હા નહીં, ખૂબ સરસ ગીતના શબ્દો હતા. હવે કાર્યક્રમને આગળ વધારતા સંસ્થાના આચાર્યશ્રીને વિનંતી કરીશ કે તેઓ આગળનું દાયિત્વ સંભાળશે. કાર્યક્રમને માણી રહ્યા છીએ. બસ ઈ સર ઊભું નહીં થવાનું. બસ બહુ થાક. ટૂંક સમયની અંદર આ કાર્યક્રમ તૈયાર થયો છે. અદ્ભુત રજૂઆત. પણ મારે વિદ્યાર્થીઓને સન્માનિત કરવા છે કે આપ અમારા શાળા કેમ્પસ ના વાલી બન્યા, પણ આપણું બાળક કેવું પરફોર્મન્સ કર્યું છે, તો એવા વિદ્યાર્થીઓને અહીંયા આપણે સન્માનિત કરીએ છીએ. તો તેમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ જે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે તેમને મારે સન્માનિત કરવા છે. તો આ કાર્યક્રમની અંદર મહેમાન એવા અને આ સંસ્થાના અધ્યક્ષના કાર્યક્રમના અધ્યક્ષ એવા હું મોરજીભાઈ સાહેબને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે અને મારા વિદ્યાર્થીઓને સન્માનિત કરે. અમિતભાઈને પણ વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે અને વિદ્યાર્થીઓને સન્માનિત કરે. આ સંસ્થાના પ્રમુખ શ્રી રતિભાઈને વિનંતી કરું કે આવો અને આ ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને સન્માનિત કરો. સર કહેજો માઇક ચાલુ કરો. એ તો કરશે એમને. તારું ચાલુ કે બંધ? એ સર બોલે એટલે આપણે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરવા છે. તો પહેલા ધોરણ 10ના તો તેજસ્વી તાલલાઓ અહીંયા હોય તો પોતાનું ઇનામ મેળવવા માટે અહીંયા આવશે. એ બોલો. પ્રથમ નંબર છે પ્રજાપતિ વૃષ્ટિ મહેશભાઈ. પ્રજાપતિ વૃષ્ટિ મહેશભાઈ ખસજે. એમના પેરેન્ટ સાથે આવશે. એમને હું વિનંતી કર્યું કે એ અમારા અધ્યક્ષના હસ્તે મોમેન્ટ પ્રાપ્ત કરશે. આ દીકરીને સાહેબ માણસા તાલુકાની અંદર નામ રોશન કર્યું છે. પહેલો નંબર પ્રાપ્ત કરી 94% પ્રાપ્ત કર્યા છે. એવા મોરજીભાઈને વિનંતી કરું કે દીકરીને મોમેન્ટ આપશે. બેટા વૃષ્ટિ એમના વાલી પણ સાથે જોડાયેલા છે. એ જ રીતે બીજો નંબર પ્રાપ્ત કરનાર પ્રજાપતિ માન સંજયભાઈ, માનને પણ વિનંતી કરું કે એને પણ બીજો નંબર પ્રાપ્ત કર્યો છે અને સંસ્થાની અંદર એ દરેક પ્રવૃત્તિની અંદર હર હંમેશા આગળ જ હોય છે. તો એને પણ 92% પ્રાપ્ત કર્યા છે. એવા માનને તો હું અમિતભાઈને વિનંતી કરું કે માનને સન્માનિત કરશે. ત્રીજો નંબર ચૌધરી માનવ યોગેશભાઈ. માનવ યોગેશભાઈ જો હોય તો ઓકે. ધોરણ 12ની અંદર સથવારા મેઘા રમણભાઈ, એમના નાનો ભાઈ અહીંયા ધોરણ 9ની અંદર ભણે છે તો એ આવી ગયું છે. તો હું પ્રમુખ હા તો આવી ગયા. તો રત્નીભાઈને વિનંતી કરું કે દીકરીને મોમેન્ટ આપી સન્માનિત કરશે. પ્રમુખ શ્રી રત્નીભાઈ. યશિકા ચૌધરી જેના પેરેન્ટ્સ હોય તો આવી જાવ. હું મેઘા તો આપો. મેઘાના પેરેન્ટ્સ તો અહીંયા આવશે અને કરશે. મેઘાએ 90% પ્રાપ્ત કર્યા છે. ધોરણ 12ની અંદર 90% પ્રાપ્ત કરી માણસા તાલુકાનું નામ રોશન કર્યું. સંસ્થાનું તો કર્યું પણ માણસા તાલુકાનું પણ નામ રોશન કરેલું છે. આયુષી રમેશભાઈ, આયુષને હું વિનંતી કરું કે મુરજીભાઈના હસ્તે ઇનામ પ્રાપ્ત કરશે. આના પછી કયો 85% પ્રાપ્ત કરી દાંડિયા. અને બીજો નંબર મેળવેલો છે સાહેબ. ગરબા પછી સેનમાં કૃપા અરવિંદભાઈ. કૃપા
આને પણ 85% પ્રાપ્ત કર્યા છે અને ત્રીજો નંબર હું અમિતભાઈને વિનંતી કરું સાહેબ આપશે 12 સાયન્સ વિજ્ઞાન પ્રવાહની અંદર ચૌધરી ક્રિશા રમેશભાઈ ક્રિશા અથવા એના વાલી જો કોઈ હોય તો હા ક્રિશા હાજર જ છે ક્રિશા 12 સાયન્સની અંદર સાહેબ 84% પ્રાપ્ત કર્યા છે અને માણસા તાલુકાની અંદર પ્રથમ નંબર એને મેળવેલો છે એવા અમિતભાઈને વિનંતી કરું કે સન્માનિત કરશે વાઘેલા ક્રિશા કિરીટભાઈ ક્રિશા હા માનવ ને મમ્મી અહીંયા હાજર છે તો બેનને હું વિનંતી કરું કે એનું ઇનામ સ્વીકારશે અમિતભાઈના હસ્તે એમનું ઇનામ સ્વીકારશે ક્રિશા વાઘેલા સાયન્સની અંદર બીજો નંબર પ્રાપ્ત કર્યો છે 83% એને પણ પ્રાપ્ત કર્યા છે ક્રિશા રત્ની સાહેબ એને વિનંતી કરું કે એમના વિદ્યાર્થીની જ છે સાહેબની એટલે સાહેબને વિનંતી કરું કે ક્રિશાને હેન્ડ ઓવર કરે મોમેન્ટ ચૌધરી તનુજા ચિનુભાઈ ચૌધરી ક્રિશાને પણ વિનંતી કરું કે એમની બેન જ છે એટલે લઈ લેશે 79% પ્રાપ્ત કર્યા છે 12 સાયન્સની અંદર રત્નીભાઈને જ વિનંતી કરું કે ઇનામ હેન્ડ ઓવર કરે ખૂબ ખૂબ આભાર આપનો સાહેબ આપણે સ્થાન ગ્રહણ કરશો હવે પછીની રજૂઆત છે ગરબો તો થોડી મારી સમજ પ્રમાણેની જાણકારી આપી દઉં આજે ગુજરાતનો ગરબો ગ્લોબલ બન્યો છે છેલ્લા 5000 વર્ષની પરંપરાથી પ્રાપ્ત થયેલી ગુજરાતની આગવી કળા તે ગરબો જેનામાં ગરબા ગીતના સૂર ન વહેતા હોય ચિત હિલ્લોળે ન ચડતું હોય એવી ભાગ્યે જ કોઈ ગુજરાતના છે ગરબો ગતિશીલ બન્યો છે ઘર આંગણેથી શેરીઓ અને આજે તો હોલ પાર્ટી પ્લોટમાં પહોંચ્યો છે ગતિની સાથે તેનો ભાવ ડૂબે નહીં તે જોવાની જવાબદારી પણ આપણી જ રહી તો ચાલો નિહાળીએ મોજથી માણીએ તો પ્રસ્તુત છે ધોરણ 11-12 આર્ટ્સ કોમર્સની વિદ્યાર્થીનીઓ દ્વારા ગરબો
ભરપૂર કર્યા કરું પુણ્ય કરતા જાણી સજ્જન જો હિત દે તું જો પ્રીત દે જગમાં હિત દે માં ભવાને તું જગમાં જીત દે માં ભવાને તું જગમાં જીત દે જોરદાર પ્રસ્તુતિ. બહેનોને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. ખૂબ જ સરસ પ્રસ્તુતિ બહેનો દ્વારા રજૂ કરવામાં આવી. મિત્રો, અહીં જે આ અર્વાચીન ગરબો રજૂ કરવામાં આવ્યો હતો તે જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યું છે અને હવે છેક રાજ્ય કક્ષાએ જવાનું છે. તો ખૂબ ખૂબ અભિનંદન બહેનોને. અને આ ગરબા માટે સંસ્થાના દાતાશ્રી અને મુખ્ય મહેમાનશ્રી માનનીય મૂળજીભાઈ તરફથી 1000 રૂપિયાનું રોકડ ઇનામ મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબશ્રી. એકવાર ફરીથી બહેનોને તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. કાર્યક્રમને આગળ વધારતા આપણા આમંત્રણને માન આપી આ યુવા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત એવા મુખ્ય મહેમાનશ્રી માનનીય મૂળજીભાઈને વિનંતી કરીશ કે તેઓ કાર્યક્રમને અનુરૂપ 2 શબ્દો કહેશે. સાહેબશ્રી. ભારત માતા કી ભારત માતા કી જય. છાપરું મીઠું પડ્યું બોલો. ભારત માતા કી હવે કોઈને અવાજ નહીં કરવાનો. ઓકે ને હું અમેરિકન લેંગ્વેજ બોલીને ગાળો દઉં બધા. ઓકે, સો કીપ સાયલન્સ. આ જો પહેલાં તો મેં સ્કૂલોના પ્રિન્સિપાલ સાહેબો નીતાબેન જગજીભાઈ ચૌધરી, તમારા શિક્ષકગણ, વિદ્યાર્થી મિત્રો અને જે બધા પેરેન્ટ્સ આવ્યા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમારો ટાઈમ ખર્ચીને આવ્યા છો એ બદલ. અને તમે બધા જે આ કાર્યક્રમો કર્યા એ પુષ્કળ મહેનત કરીને કરેલા છે એ બધો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને તમે બધા આ બધા કાયમ આવા સાંસ્કૃતિક પ્રોગ્રામો કરતા રહો એ અમારી બધાની આશા છે. બાકી તો અમે બધા કોઈક વર્ષમાં 1 વર્ષ આવતા હોય છીએ. હજુ અવાજ બહુ થાય છે. Kids, stop. I told you, I'm going to start with in English. You don't understand what I'm talking about, okay? No noise. Hello? બધા બંધ થઈ જાઓ. તો બધાને કોઈને ધન્યવાદ નહીં કહું પછી. ચલો, બધાને ધન્યવાદ ફરીથી અને બધાને ખૂબ ખૂબ આભાર. હવે કાર્યક્રમને આગળ વધારીશું. માહિર, તારી મમ્મી બાજરીનો રોટલો બનાવે? અરે પણ તારે શું કામ છે તે પૂછે છે. આ તો પેલી 5મા ધોરણની છોકરી કહેતી હતી કે મારે તો બાજરાનો રોટલો એવા ગીતનો ડાન્સ કરવાનો છે. હા, પણ હું તો ભૂલી ગયો પાછો. તો ધોરણ 5ના વિદ્યાર્થી ભાઈ બહેનો આપણી સમક્ષ રજૂ કરશે બાજરાનો રોટલો. ઓ બાજરાનો રોટલો ને ખાટી મીઠી છાશ હે બાજરાનો રોટલો ને ખાટી મીઠી છાશ, બાજરાનો રોટલો ને ખાટી મીઠી છાશ. એથી મીઠા ગુજરાતીઓના મારું ગુજરાતમાં નહાલું ગુજરાત.
રોટલો ને છાશ ને બધું જોઈને તો ભૂખ લાગી ગઈ હો. એ જોજો પેલા આંટી ઘડિયાળમાં જોવે છે. કેમ જોવે છે ખબર છે તને? ના હો, મને તો નથી ખબર. અલ્યા તમને બધાને ખબર છે. ચાલો હું જ કહી દઉં. એમને છે ને ઘરે જઈને રોટલા ઘડવાના છે. હે ને આંટી? રોટલા ઘડવા છે. એ તું ક્યાં પાછો વાતો કરવા વળગી પડ્યો? હા હા, ભૂલકણો તો હતો, હવે વાતોડીઓ પર થઈ ગયો. તો ચાલો હવે રોટલા ખાઈને ઊંઘ ના આવે એ માટે ઢોલ વગાડી દઈએ. તો ગીતના શબ્દો છે ઢોલ વાગે. રજૂઆત કરશે બાલવાટિકાના બાળકો. ढोल ढम 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 जब वागे छे मनी छम छम समारा नाचे छे ढोल ढम 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 जब वागे छे मनी छम छम समारा नाचे छे मैं तो झूमूंगी नाचूंगी सारी सारी रात आज चमकूंगी चांद से भी और ज्यादा मैं ढोलीना ढोल तो बजा दे जरा हितने गुजराती समझ में ना आवे छे फिर भी गुजराती बीट तने भावे छे तने गुजराती समझ में ना आवे छे फिर भी गुजराती बीट तने भावे छे ढोलीड़ा ढोल को बजा दे डीजे की बीट पे ढोलीड़ा ढोल को बजा दे डीजे की बीट पे ओ नखरा ये छोरियों का बड़ा मन भाई देख देख हार्ट बीट आइए बढ़ी जाए हाय ओ नखरा ये छोरियों का बड़ा मन भाई देख देख हार्ट बीट आइए बढ़ी जाए बच के तू रहना ये छोरियां जहर है थोड़ी नहीं ये तो पूरी कहर है ओ मने गुजराती समझ में ना आवे छे फिर भी गुजराती छोरी मने भावे छे फिर भी गुजराती छोरी मने भावे छे तने गुजराती समझ में ना आवे छे फिर भी गुजराती बीट तने भावे छे ढोलीड़ा ढोल को बजा दे डीजे की बीट पे ढोलीड़ा ढोल को बजा दे डीजे की बीट पे ढोलीड़ा ढोल को बजा दे डीजे की बीट पे ढोलीड़ा ढोल को बजा दे डीजे की बीट पे ढोलीड़ा ढोल को बजा दे डीजे की बीट पे ढोलीड़ा ढोल को बजा दे डीजे की बीट पे શાબાશ. આના વાહ, ખરેખર હો, મોજ પાડી દીધી. કાર્યક્રમનું શીર્ષક હોય ગુજરાતી વારસો, અને વારસામાં જો ઢોલ ના વાગે તો કંઈક અધૂરું લાગે. નાના ભૂલકાઓએ ઢોલ પણ વગાડી દીધો. તો આપણી સંસ્થાના પ્રમુખ શ્રી માનનીય રજનીભાઈ તરફથી આ સુંદર પ્રસ્તુતિ માટે બાળકોને પ્રોત્સાહન સ્વરૂપે 500 રૂપિયા ભેટ આપવામાં આવે છે. તો જોરદાર તાળીઓના ગડગડાથી વધાવી લઈશું બાળકોને. આ છોકરાઓ પિચકારી રમતા હશે નહીં? લે, અત્યારે પિચકારી પાછી ક્યાંથી આવી? ના, આ તો મસ્તું જ. પણ હું અમસ્તી નથી કહેતી. આપણો દેશ ઉત્સવ પ્રિય છે. ભાતીગળ સંસ્કૃતિ છે આપણા દેશમાં. કોઈ પણ તહેવાર હોય કેવા હળીમળીને ઉજવીએ નહીં? જો હવે ઉત્તરાયણની મોજ કરીશું, પછી આવશે શિવ પૂજનનું અનેરું મહત્વ ધરાવતો ઉત્સવ એટલે કે મહાશિવરાત્રી. ત્યારબાદ આવશે એકબીજાને રંગોથી રંગવાનો ઉત્સવ હોળી. એ ક્યારે આવે ખબર છે? ના, એ તો નથી ખબર, પણ આ ધોરણ 3ના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ એમના ગીત દ્વારા જણાવશે. જોઈ લેજે હો. તો ધોરણ 3ના બાળકો ફાગણીઓ ફરમતો.
तुरी फागण लेता बधायो मणि मेळा रस गेला हेतला हरक गेला लूटे लाड लुटायो फागण आयो रे फागण आयो रे फागण आयो रे आहा ए फागण आयो रे फागणी उमंग गाते रसिया फागण आयो रे ये फागण आयो रे फागणी उमंग गाते रसिया फागण आयो रे मनार गिरा तो पी पी शब्द पुकारत चातक पी पी कोकिल कंठ गिरा तो गणन गणन न बहुत गणा का तो गणन गणन न बहुत गणा का धन धन गिरवन सिकंदन झुम 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 बरसत बरसा गणन गणन गण केना रंग मलक रंगायो ते आयो फागण पूरब तो आयो વિદ્યાર્થીઓને તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. પ્રસ્તુતિ માટે સંસ્થાના મંત્રી શ્રી ડી.કે. ચૌધરી સાહેબ તરફથી બાળકોને પ્રોત્સાહન સ્વરૂપે ₹1000 રોકડ ઇનામ મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ શ્રીનો. અને એકવાર ફરીથી વિદ્યાર્થીઓને તાળીઓના ગડગડાટથી વધાવીશું. અરે ચીલ ક્યાં ગઈ? એ હા, એ તો ધોરણ 7માં અભ્યાસ કરે છે ને, તો હમણાં આવશે. હો ગાઈસ, તો આવે છે ધોરણ 7ની વિદ્યાર્થીનીઓ ગીત લઈને, જેના શબ્દો છે રણછોડ રંગીલા.
એકદમ સરસ પ્રસ્તુતિ. સંસ્થાના મહામંત્રી શ્રી પીધુભાઈ સાહેબ તરફથી આ ગરબાને 1000 રૂપિયા પ્રોત્સાહન સ્વરૂપે ઇનામ મળેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ શ્રી. તથા ચૌધરી ગિરીશભાઈ દલુભાઈ તરફથી આ ગરબાને 500 રૂપિયાની રોકડ ઇનામ ભેટ સ્વરૂપે આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને સાયન્સ વિભાગ તરફથી આ બહેનોને 1100 રૂપિયા રોકડ ઇનામ આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો, આપણી આ સંસ્થા શૈક્ષણિક કાર્યમાં તો હર હંમેશ સર્વોચ્ચ સ્થાન સંસ્થા હંમેશા અગ્રેસર રહેલી છે. તો હવે આપણે એવા વિદ્યાર્થીઓને ઇનામ દ્વારા પ્રોત્સાહિત કરવાના છે કે જેઓએ રમતગમત ક્ષેત્રની અંદર ખૂબ જ સરસ પ્રદર્શન કરેલું છે. પણ આ સંસ્થા સ્પોર્ટ લેવલે બહુ જ આગળ છે. એ શાળા કક્ષા હોય, તાલુકા કક્ષા હોય કે જિલ્લા કક્ષાએ હોય, આ ત્રણેય કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી રાજ્ય કક્ષાએ પણ પસંદગી પામ્યા છે. એવા મારા સ્પોર્ટના ખેલાડીઓને સન્માનિત કરવા છે. તો પહેલાં અંડર 19 બહેનો કબડ્ડી 14 ચૌધરી વિદિતા ભીખાભાઈ ધોરણ 9, ચૌધરી ધ્રુવી પ્રહલાદભાઈ ધોરણ 9, પરમાર વિશ્વા મહેશભાઈ ધોરણ 9. અમને સન્માનિત કરવા માટે હું સંસ્થાના ઉપપ્રમુખ શ્રી અંબાલાલભાઈને વિનંતી કરું, સંસ્થાના મહામંત્રી શ્રી પીથુભાઈને વિનંતી કરું અને સંસ્થાના મંત્રી શ્રી ડીકે સાહેબને વિનંતી કરું કે ત્રણેય મહાનુભાવો આવી આ ખેલાડીઓને અમારે સન્માનિત કરો. સંસ્થાના ઉપપ્રમુખ શ્રી અંબાલાલભાઈને વિનંતી કરું કે ત્રણેય બહેનોને સન્માનિત કરશે. એક એક આપજો સાહેબ, એટલે બધા. પીથુભાઈને વિનંતી કરું કે દીકરીને સન્માનિત કરે. ડીકે સાહેબને વિનંતી કરું કે દીકરીને સન્માનિત કરે. સાહેબ, આપણું સ્થાન જાળવી રાખજો. અંડર 17ની બહેનો ચૌધરી સેલ્વી પ્રહલાદભાઈ ધોરણ 10, પટેલ ચારમી રાહુલભાઈ ધોરણ 10, નીનામા જાનવી મહેન્દ્રભાઈ ધોરણ 10, પટેલ દિયા અલ્પેશભાઈ ધોરણ 9 અને ચૌધરી વૃષ્ટિ અશોકભાઈ ધોરણ 9. આ બહેનોને સંસ્થાના ઉપપ્રમુખ શ્રી અંબાલાલભાઈને વિનંતી કરું કે પહેલી દીકરીને સન્માનિત કરે. પ્રથમ પીતુભાઈ સાહેબને વિનંતી કરું કે દ્વિતીય દીકરીને સન્માનિત કરે. દીકરીઓ તમે ઊભા રહેજો. ત્રીજી દીકરીને વિનંતી કરું કે ડીકે સાહેબને સન્માનિત કરે. તમે સાહેબ જાઓ, તમે જાઓ. ભાવેશભાઈને વિનંતી કરું કે ચોથી દીકરીને સન્માનિત કરે. ભાવેશભાઈ. ખૂબ ખૂબ આભાર. ઊભા રહેજો બેન, એક ગ્રુપની અંદર ફોટો લેવો છે. હવે જયંતિભાઈને હું વિનંતી કરું, ભગુભાઈને વિનંતી કરું અને ગોવિંદભાઈને વિનંતી કરું કે ત્રણેય હોદ્દેદારો આ સ્ટેજ ઉપર પધારે અને વિદ્યાર્થીઓને સન્માનિત કરે. અંડર 19 કબડ્ડી ચૌધરી નિશ્વા જયેશભાઈ ધોરણ 11, ચૌધરી ઋત્વી ભીખાભાઈ ધોરણ 11, ચૌધરી કેનવી મહેન્દ્રભાઈ ધોરણ 11, વિહોલ જાનવીબા રાહુલસિંહ ધોરણ 11, ચૌધરી અક્ષરા કાંજીભાઈ ધોરણ 11. બધી બહેનો દીકરીઓ બધી લાઈનસર આવી જાય. જયંતિભાઈને હું વિનંતી કરું કે પ્રથમ દીકરીને સન્માનિત કરે. ત્રણેય સાહેબો દરેક દીકરીઓને આપણે સન્માનિત કરીશું. તમારી બાજુમાં એમને ઊભો રાખજો. બાકીની દીકરીઓ આ બાજુ આવી જાય ઇનામ લઈને, એટલે પાછળ દીકરીઓને આપતે ફાવે. ભાઈ જતા
હોદ્દેદારોને વિનંતી કરું કે 2 મિનિટ ઊભા રહેશે. અંડર 40 ભાઈઓ કબડ્ડી ચૌધરી જયસિંહ સંદીપભાઈ ધોરણ 8. ચૌધરી જયસિંહ સંદીપભાઈ ધોરણ 8. અંડર 17 ભાઈઓ કબડ્ડી પટેલ પૃથ્વી સંજય કુમાર ધોરણ 10. ચૌધરી કીર્તન ગોપાલભાઈ ધોરણ 8. આમાં અંડર 14 ભાઈઓની કબડ્ડીની અંદર જયંતિભાઈ જેને સન્માનિત કરી રહ્યા છે એવા વિદ્યાર્થી ચૌધરી જયસિંહ સંદીપભાઈ ગુજરાતની અંદર એને પસંદગી થયેલી છે અને બીજો નંબર પ્રાપ્ત કર્યો છે. આખા ગુજરાતની અંદર મિત્રો જોરદાર તાળી હોવી જોઈએ. એક નાનો માણસા તાલુકો હોય ને એમાં SF ચૌધરી વિદ્યા સંકુલ હોય અને ગુજરાત લેવલની સ્પર્ધાની અંદર ગુજરાતમાં કેટલા જિલ્લાઓ છે. આપણો સૌનો ખૂબ ખૂબ આભાર સાહેબ. રદ્દીભાઈ સાહેબ અને પિનલબેનને હું વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે અને યુવા ઉત્સવ એક સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે અને શાળા કક્ષાથી આ સ્પર્ધા શરૂ થઈ રાજ્ય કક્ષા સુધી સ્પર્ધા થતી હોય છે. તો યુવા ઉત્સવ કાર્યક્રમ 2014 તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ એ પ્રથમ નંબર પ્રાપ્ત કરી રહી છે અને આ જ સ્પર્ધા રાજ્ય કક્ષાએ થવાની છે. રાજ્ય કક્ષાએ પસંદગી થયેલા છે એવા વિદ્યાર્થીઓ શાહ અરિકા રાજીવ કુમાર નિબંધ લેખન સ્પર્ધા, ચૌધરી વિશ્વા કનુભાઈ ચિત્ર સ્પર્ધા, બસ પતી છે બેસ. આ બંને વિદ્યાર્થીનીઓ રાજ્ય કક્ષાએ પસંદગી પામ્યા છે નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાની અંદર. તો બંને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ આભાર અને સાહેબશ્રી અને બેનનો પણ ખૂબ ખૂબ આભાર. હવે આવે છે ધોરણ 4ના બાળકો ગીત લઈને જેના બોલ છે ઢોલ નગારા. ઢોલ નગાડા વાગ્યા કરે, ઢોલ નગાડા વાગ્યા કરે, મારો કનોડો રાહડે રમ્યા કરે.
ફેન્ટાસ્ટિક! તાળીઓનો અવાજ બરોબર નથી આવતો. છેક સંકુલની બહાર અવાજ જવો જોઈએ. તો ફરી એકવાર તાળીઓના ગડગડાટથી આ બાળકોને વધાવીશું. ખૂબ જ સરસ રજૂઆત. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. સંસ્થાના ઉપપ્રમુખ શ્રી અંબાલાલ ચૌધરી સાહેબ તરફથી બાળકોને પ્રોત્સાહન સ્વરૂપે 1000 રૂપિયા રોકડ ઇનામ મળેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબશ્રીને. જોરદાર તાળીઓના ગડગડાટથી બાળકોને વધાવી લઈશું. મિત્રો, મને આજે યાદ આવે છે મેં સાંભળેલો સુંદર મજાનો પ્રસંગ. સ્વામી વિવેકાનંદ જ્યારે શિકાગોમાં ગયા ને ત્યારે એક અંગ્રેજે તેમને કહ્યું, કેવા કપડાં પહેર્યા છે, જરા શૂટ બૂટ તો પહેરો. ત્યારે સ્વામી વિવેકાનંદે જે વાત કરીને સાહેબ, એ વાત હું તમને કરીશ. એમણે એ અંગ્રેજને જવાબ આપ્યો કે તમારા દેશમાં તમારી પર્સનાલિટી તમારા કપડાં અને જૂતા નક્કી કરે છે, જ્યારે મારા દેશમાં મારા સંસ્કારો અને સંસ્કૃતિ નક્કી કરે છે. તો આપણે આપણા દેશની રાજ્યની સંસ્કૃતિને ઉજાગર કરતાં કરતાં કાર્યક્રમને આગળ ધપાવીએ. તો નેક્સ્ટ પ્રસ્તુતિ છે બાલવાટિકાના ભૂલકાઓની, જેના શબ્દો છે તું મારો દરિયો. ગઢવી સંજય કુમાર શંકરદાન. ગઢવી સંજય કુમાર શંકરદાન. ગઢવી સંજય મારો દરિયો ને કાંઠે તું આખો દરિયો ને છાંટો તારી નજર છે દર્દનું મલન, દિલમાં ફસાયો એ કાંટો એ તું. એક જન્મથી માગી કસમથી તારે મળી આવડી દોસ્તી. જીવવામાં જોડે પણ શ્વાસ છોડે ત્યારે એ સાથે જવું હોશથી. તું મારો દરિયા ને કાંઠો એ તું, તું આખો દરિયા ને છાંટો એ તું, તું મારો દરિયા ને કાંઠો એ તું, તું આખો દરિયા ને છાંટો એ તું. જીવવા છે જાદુ ભરેલા સપનાઓ ચારે આંખે, દુનિયાને કહેવા દે ઘેલા એનો ભરમને જે રાખે. એના સવાલોને કાને ન ધરતા ક્યારેક દેશું જવાબ. એક બીજાને જ દેવાના થશે જિંદગી.
ખૂબ જ સરસ. બાળકો કેટલા ક્યુટ લાગે છે. લોહીનો નહોતો સંબંધ, આ તો લાગણીની હતી આવી. દોસ્તી નામે હમ ખાધા એવી ભાઈબંધી અમારી. હારે હતા ને હારે હતા, ક્યારે ગયા એ વાદી. ભાઈબંધો મળતા નથી, ફોન કેમ કરતા નથી. હસતા મોઢે જીવ આપી દે, જાન કરે કુરબાન. દ્વારકા વાળો ખુશ રાખે તને મારા જીગર જાન. હે નાના હતા ને ભેગા ભણતા, યાદ આવે અરે જાને ભાઈબંધો જીવથી વાળા. ખૂબ જ સરસ. એક વાર બાળકોને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. ખૂબ જ સરસ. ઢોલ નગારા જે પ્રસ્તુતિ કરવામાં આવી હતી તે નૃત્યને 500 રૂપિયા ભેટ રામ ભરોસે મળે છે. તો ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું.